પૂરક ગણ. આપણે ઘણા બધા ગણની વાત કરી. ગણ કોને કહેવાય એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો ને હવે, બરાબર? કે વેલ ડિફાઇન્ડ સુનિશ્ચિત સભ્યોનો ગણ એને શું કહેવાય? સુનિશ્ચિત સભ્યોનો સમૂહ એને શું કહેવાય? ગણ. યોગ ક્રિયા શીખવાડી, છેદ ક્રિયા શીખવાડી, સબસેટ એટલે ઉપગણ શીખવાડ્યો. હવે આજે આપણે વાત કરીએ પૂરક ગણ. પૂરક ગણનો પેલા સંકેત એનો પૂરક ગણ, એનો પૂરક ગણ એને શું લખાય? ઘણા એ બાર પણ લખે છે, એ ડેશ પણ લખે છે અને એ સી પણ લખે. એ કોમ્પ્લિમેન્ટરી પણ અંગ્રેજીમાં કહે કોમ્પ્લિમેન્ટરી સેટ. અંગ્રેજી શું કહેવાય? કોમ્પ્લિમેન્ટરી સેટ. આ ત્રણમાંથી કોઈ પણ સંકેત વાપરી શકે. એ બાર, એ ડેશ કે એ સી. ક્લિયર? બરાબર. હવે જો પૂરક ગણ કોને કહેવાય પહેલા આપણે ઉદાહરણ લઈએ, પછી એની વ્યાખ્યાને સમજીએ. પહેલા આપણે શું લઈએ? ઉદાહરણ લઈએ પછી વ્યાખ્યાને સમજીએ. માની લો કે એક આપણે સાર્વત્રિક ગણ યુ આપ્યો છે. યુ ની અંદર સભ્યો છે 1 2 3 4 5 6 7 8 આવા સભ્યો છે, બરાબર? હવે ગણ એ આપ્યો છે. ગણ એ ની અંદર તમને આપ્યા છે 2 3 4 5. તો એનો પૂરક ગણ સંકેત કયો લખો? એ ડેશ લખો, એ બાર લખો, એસી લખો. બધી વસ્તુ એકની એક છે, બરાબર? એ ડેશ લખો, એ બાર લખો કે એ કોમ્પ્લિમેન્ટ લખો, બધી વસ્તુ એકની એક છે. એમાં કયા સભ્યો આવે? તો કે એવા બધા સભ્યો આવે જે એમાંનો યુ ના બધા સભ્યો લખવાના. યુ ના બધા સભ્યો લખવાના, એ ના સભ્યો નહીં લખવાના. ધ્યાન રાખજો. એ સિવાયના બધા સભ્યો લખવાના. કોના સિવાયના? એ સિવાયના બધા. એમાં કયા સભ્યો છે? 2 3 4 5. 2 3 4 5 એ નીકળી જશે. એ શું થશે? નીકળી જશે. બાકીના સભ્યો આવશે. તો કોણ કોણ આવશે? એડ્રેસ માં બોલો જલ્દી. સમજ પડી? તો એક આવશે, બે નહીં આવે કેમ કે એમાં હોય એ સિવાયના સભ્યોનો ગણ. કયો? એ સિવાયના સભ્યોનો ગણ એને શું કહે? એનો પૂરક ગણ. 1 2 3 4 5 નીકળી જશે. પછી કોણ આવશે? 6 7 8. આ એનો પૂરક ગણ. તો વ્યાખ્યા શું થશે? ગણ સાર્વત્રિક ગણ યુ માં હોય પણ એમાં ન હોય એટલે એના ઉલટા, બરાબર? એટલે એ બાર શું લખાશે? એ બાર ની વ્યાખ્યા શું થશે? x. પણ x કેવો? તો કે x belongs to u અને x does not belongs to a. બરાબર? કે u ના બધા સભ્યો આવે, એનો કોઈ સભ્ય અંદર આવે નહીં. એને શું કહે? એનો પૂરક ગણ. એને શું કહે? એનો પૂરક ગણ. બરાબર? આ પહેલું. બીજું એક ઉદાહરણ લઉં. બીજું એક ઉદાહરણ લઉં. માની લો કે u બરાબર n આપ્યા. શું આપ્યું છે? n. u બરાબર n આપ્યા છે અને તમને એક ગણ આપે છે a. a બરાબર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ? x. x પણ x કેવો? x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રશ્ન પૂછે a ડેશ બરાબર ખાલી જગ્યા. તો એમાં કઈ છે? n માં તો શું હોય? યુગ્મ પણ હોય, અયુગ્મ પણ હોય. એમાં કોણ છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ? 2 4 6 8 10 12. તો એડ્રેસ માં કઈ આવે? યુગ્મ ન હોય તે એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. સીધી વાત થઈ ને ભાઈ? કઈ આવે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એડ્રેસ તો એમાં કોણ આવશે? n માં કોણ છે? તો કે 1 2 3 એ બધા જ છે. એમાં કોણ આવશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? તો કે 2 4 6 8 વગેરે વગેરે. ક્લિયર? તો એડ્રેસ માં કોણ આવશે? એડ્રેસ માં યુગ્મ ન હોય તે યાર. હા કે ના? બરોબર? એટલે કોણ આવશે? તો કે 1 3 5 7 વગેરે વગેરે. બરોબર? એટલે કે એડ્રેસ માં કયા સભ્યો આવે? યુ ના સભ્યો આવે પણ એમાં હોવા જોઈએ નહીં. કયા ન હોવા જોઈએ? એમાં હોવા જોઈએ નહીં. આ પૂરક ગણની વાત થઈ. બરોબર? હવે પૂરક ગણના ગુણધર્મ જોઈ લે. ગુણધર્મો આપણને આવડવા ખૂબ જરૂરી છે. ધ્યાન રાખજો.
પૂરક ગણના ગુણધર્મો, બરાબર, ગુણધર્મો આપણને આવડવા ખૂબ જ જરૂરી છે. ગુણધર્મ નંબર 1, બરાબર, ગુણધર્મ નંબર 1, પૂરક ગણનો પૂરક ગણ શું થાય? ચાલો, a નો પૂરક ગણ ને a નો પૂરક ગણ શું થાય? મારે a ડેશ તો પૂરક ગણ જોતો હોય, a ડેશ નો પૂરક ગણ, તો u માંથી a ડેશ ના સભ્યો બાદ કરવા પડે. તો u માંથી a ડેશ ના સભ્યોને બાદ કરો તો પાછો એ આવી જાય કે નહીં યાર? આવી જાય કે નહીં? વિચારો, બરાબર. તો કોણ આવશે? પૂરક ગણનો પૂરક ગણ કોણ થાય? એ થાય. આ બીજું, બરાબર. હવે માની લો કે a છેદ a ડેશ કરું, શું આવશે? વિચારો તો જે સભ્યો a માં છે એ સભ્યો a ડેશ માં નથી. એટલે a માં અને a ડેશ માં છેદ ગણ એટલે કેવો ગણ? બંનેમાં કોમન સભ્યો. તો a અને a ડેશ માં સામાન્ય સભ્યો હોય ખરા? a અને a ડેશ માં સામાન્ય સભ્યો હોય ખરા? a ડેશ એટલે શું? a સિવાયના સભ્યો. a ડેશ એટલે શું? a સિવાયના સભ્યો. તો જે સભ્યો a માં હોય એ સભ્યો a ડેશ માં આવે નહીં, બરાબર. એટલે બંનેમાં કોમન સભ્યો ન વધે તો શું આવે? 5. ત્રીજું, a યોગ a ડેશ. હવે જો a યોગ a ડેશ શું થાય? વિચારો તો સાર્વત્રિક ગણ થાય કે નહીં? જે સભ્યો a માં નથી એ બધા a ડેશ માં છે, a ડેશ માં નથી એ બધા a માં છે, બેને ભેગા કરો તો આખો સાર્વત્રિક ગણ થઈ જાય કે નહીં? માની લો કે આ ગણ a છે, આ ગણ a ડેશ છે, આ બેનો યોગ કરો તો આખો પાછો u મળે કે નહીં? એટલે શું આવશે? u આવશે. શું આવશે? u. બરાબર. ચોથું લો, 5 નો ડેશ. ખાલી ગણનો ડેશ શું થાય? તો u માંથી ખાલી ગણના બધા સભ્યોને બાદ કરી નાખો. ભાઈ u માંથી ખાલી ગણના સભ્યો બાદ કરો તો ખાલી ગણમાં તો કોઈ છે જ નહીં યાર. તો u માંથી કશું જ બાદ ન થાય તો શું આવશે? u આવશે. શું આવશે? u. બરાબર. પાંચમો ગુણધર્મ, u નો ડેશ શું થાય? તો u માંથી u એટલે કોણ? સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ માંથી સાર્વત્રિક ગણના બધા સભ્યો બાદ કરી નાખો. u માંથી u ના બધા સભ્યોને કાઢી નાખો, શું વધે? 5. એટલે કેટલા થશે? 5. બરાબર. પછી છઠ્ઠું, જો તમને એમ કે x not belongs to a, x a માં નથી, તો a માં ન હોય તો સીધી વાત છે ક્યાં હોય? u માં તો હોય, સાર્વત્રિક ગણમાં તો હોવાનો છે. ભાઈ એમ નહીં લખતા સર u માં તો સભ્યો, કારણ કે u ના સભ્યોમાં આપણે અભ્યાસ કરવાનો છે. આપણે કોનો અભ્યાસ કરવાનો છે? u ના સભ્યનો જ અભ્યાસ કરવાનો છે. પણ એટલે u માં તો ફરજિયાત દરેક સભ્ય આવવાના, પણ a માં ન હોય તો ક્યાં હોય? a ડેશ માં. ખાસ ધ્યાન, that implies x belongs to a ડેશ. જે સભ્ય a માં ન હોય એ સભ્ય ફરજિયાત a ડેશ માં હોય. જે સભ્યો a માં ન હોય એ સભ્ય ફરજિયાત તેના પૂરક ગણમાં હોય. કારણ કે ગણ અને તેનો પૂરક ગણ એ સાર્વત્રિક ગણના બે ટુકડા કરી નાખે છે. માની લો કે વેન આકૃતિ બતાવવા, a ડેશ ને મારે વેન આકૃતિ બતાવવો હોય, બરોબર. આ ગણ a છે, મારે a ડેશ બતાવવો છે, તો a સિવાયનો ભાગ બતાવવો પડે. આ બધું આ a ડેશ થઈ ગયું, બરોબર. આ u તો એમાં ના લખું તો મારે ચોરસમાં તો લખવું જ પડે કે નહીં? જો આ ગણ a છે ને, જે લીટા કર્યા છે, શેડેડ રિજિયન બતાવી રહ્યો છે, બરોબર. જે રિજિયન ને મેં લાઈન થી બતાવ્યો છે, એ બધો ભાગ કયો છે? આ બધો ભાગ કયો છે? a ડેશ છે. તો સીધી વાત છે, કોઈ પણ સભ્યને મારે u નો કોઈ પણ સભ્યને લખવો હોય, કાં તો a માં લખવો પડે અથવા તો એની બહાર લખવો પડે. સીધી વાત છે ભાઈ. એટલે જે સભ્ય a માં ન હોય તો ક્યાં હોય? a ડેશ માં હોય. a ડેશ માં ન હોય તો ક્યાં હોય? a માં હોય, બરાબર. અને આ લીટા કરેલા સભ્યોને એ બંનેમાં કોઈ સરખું રહેતું નથી, ને બધા સભ્યોને ભેગા કરી દો એટલે શું થઈ જાય? u થઈ જાય, બરાબર. ને પછી સાતમો ગુણધર્મ, ખૂબ જ અગત્યનો ગુણધર્મ, દ મોર્ગનનો નિયમ.
એના દાખલો ફરજિયાત મોટા ભાગે પૂછાય છે બરાબર. ધ મોર્ગનનો નિયમ. કયો નિયમ? ધ મોર્ગનના નિયમો. ખૂબ અગત્યના છે મિત્રો, ધ્યાન રાખજો. એ બે ત્રણ જગ્યાએ આવે છે એટલે ધ મોર્ગન. આ ગણ તમને એમ લાગે સર ઈઝી છે, ગણ ચેપ્ટર ઈઝી છે, નો ડાઉટ, પણ એની જે એપ્લિકેશનો બીજા ચેપ્ટરની અંદર આવે છે એને તમારે બરાબર ધ્યાનથી અભ્યાસ કરવો પડશે બરાબર. ધ મોર્ગનનો નિયમ એવો છે, છેદ ગણનો a છેદ b આખાનો પૂરક ગણ અને a યોગ b આખાનો પૂરક ગણ. છેદ ગણનો પૂરક ગણ શું થાય અને યોગ ગણનો પૂરક ગણ શું થાય? તો પૂરક ગણનો જે નિશાન છે બધાને મળી જાય, એને પણ મળે, છેદને પણ મળે અને b ને, બધા પર ડિસ્ટ્રીબ્યુટ થાય. તો આ નિશાન a પર જતું રહે તો શું થાય? a ડેશ. છેદ પર જાય તો છેદની ઉલટી ક્રિયા કઈ? પૂરક એટલે ઉલટો ભાગ, તો છેદની ઉલટી ક્રિયા કઈ? તો યોગ ને b ડેશ. બરાબર. તો હવે આ તમને આવડી જાય કે નહીં? બોલો શું થાય? બોલો જલ્દી. a નો ડેશ. યોગની ઉલટી ક્રિયા કઈ? તો કે છેદ b નો ડેશ. બરાબર. એટલે a છેદ b આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ ને a યોગ b આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ. બરાબર. એક ઉદાહરણ લઈને જોઈએ આપણે. એક ઉદાહરણ લઈને જોઈએ એટલે તરત ખ્યાલ આવે સાચું છે કે ખોટું. બરાબર. તો માની લો કે એક સાર્વત્રિક ગણ લઉં છું u equal 1 2 3 up to 10. ક્લિયર? એમાં એક ગણ લઉં છું a 2 3 5 7. બીજો ગણ લઉં છું b બરાબર 2 5 8 10. એકવાર સાર્વત્રિક ગણ નક્કી થઈ જાય પછી સાર્વત્રિક ગણની બહારનો સભ્ય લેવાય નહીં. બરાબર, યાદ રાખજો. હવે તમને કે સાબિત કરો કે a છેદ b આખાનો ડેશ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ. શું કરશો? વિચાર દો બેટા, કેવી રીતે આને કરશો? તો હવે મારે a છેદ b નો ડેશ જોતો હોય તો પહેલા મારે a છેદ b શોધવો પડે, હા કે ના? પછી એનો ડેશ લેવો પડે. ને a ડેશ છેદ b ડેશ જોતો હોય તો પહેલા મારે a ડેશ શોધવો પડે, b ડેશ શોધવો પડે, પછી બે નો છેદ લેવો પડે. તો ચાલ છેદ છે તો અહીંયા યોગ આવશે. શું આવશે? છેદ છે ત્યાં શું આવશે? યોગ આવશે. ચાલો a છેદ b શોધો. કેટલો થાય? a છેદ b ઇક્વલ ટુ શું થશે? છેદમાં કયા સભ્યો આવે બેટા? છેદમાં કયા સભ્યો આવે? તો કે a અને b માં કોમન હોય તે. કયા સભ્યો આવે? a અને b માં કોમન હોય તે. a અને b માં કોમન કોણ છે? તો બંનેમાં 2 છે, બંનેમાં 5 છે, તો કેટલા આવશે? 2 5. બરાબર. અમારે a છેદ b આખાનો ડેશ જોઈએ છે તો શું લખવાનું? u ના બધા સભ્યો લખવાના પણ a છેદ b ના સભ્યો લખવાના. એટલે કે 2 અને 5 સિવાય બધા u ના સભ્યો લખવાના. તો કયા કયા સભ્યો આવશે? તો 1 2 ની આવે 3 4 5 ની આવે 6 7 8 9 10. આ નંબર 1. ક્લિયર? હવે જો હું a ડેશ શોધું. શું શોધું? a ડેશ. a ડેશ કેટલા થાય? a ડેશ કેટલા થાય? તો a ડેશ માં કોણ આવે? a ડેશ માં કોણ આવે? a સિવાયના સભ્યો આવે. તો a માં કોણ છે? 2 3 5 7. એ નીકળી જાય, બાકીના બધા સભ્યો આવશે. કોણ આવશે? 1 2 ને 3 નહીં આવે, 4 5 નહીં આવે, 6 7 નહીં આવે, 8 9 ને 10. b ડેશ શોધો. b ડેશ માં કયા સભ્યો આવશે? તો b સિવાયના સભ્યો આવશે. કયા આવશે? b માં હોય તે b ડેશ માં આવે. તો 2 5 8 10 નીકળી જાય, બાકીના લખાય એટલે કોણ આવશે? 1 3 4 5 નહીં આવે,
6 7 8 नहीं आवे 9। હવે આ બે નો યોગ કરો a ડેશ યોગ b ડેશ કેટલા થશે યોગમાં શું કરવાનું ભેગા કરી દેવાના દેખાય છે ને બરાબર હેલો બરાબર સાથે સાથે રહેજો શું કરવાનું a ડેશ અને b ડેશ ના બધા સભ્યો લખવાનું તો 1 છે 3 4 6 7 8 9 10 એ જાવ કરી જો કોણ કોણ છે તો કે 1 છે 3 છે 4 6 7 8 9 10 આ નંબર 2 બરાબર બંનેમાં જો કેવા સભ્યો છે એક સરખા છે તો અહીંયાની નીચે લખી શકો 1 અને 2 પરથી લખી શકાય શું લખાય a છેદ b આખાનો ડેશ ઇક્વલ ટુ a ડેશ યોગ b ડેશ બરાબર ખ્યાલ આવ્યો કે નહીં બરાબર ચાલો સ્ક્રીનશોટ લઈ લો ચોખ્ખું દેખાય છે બટા વંચાય છે હેલો દીપલ હા સર ચોખ્ખું બોર્ડમાં બધા અક્ષર દેખાય છે ને ઓકે સ્ક્રીનશોટ લઈ લો ખ્યાલ આવ્યો કે નહીં તમારે આ ગુણધર્મોને યાદ રાખવા જરૂરી છે આ બધા જ ગુણધર્મો આપણને યાદ હોવા જોઈએ ખાસ કરીને દાખલાનો ઉપયોગ ક્યાંય નહીં આવે દાખલા ખાલી માર્ક મેળવવા માટે આવશે પણ ગુણધર્મો છે આ ગુણધર્મોનો ઉપયોગ બીજા દાખલાઓ કરવા માટે થશે બરાબર એટલે મેન જરૂરી છે ગુણધર્મો આપણને આવડવા જોઈએ સૂત્રો આવડવા જોઈએ દાખલા એકાદ બે ભૂલાઈ જાય તો સૂત્રો આવડતા હશે તો દાખલા આરામથી તમે કરી શકશો અને મેન તમારું ફોકસિંગ ક્યાં હોવું જોઈએ ગુણધર્મ અને સૂત્રો પર એટલે આ બધા ગુણધર્મ તમારે યાદ રાખવાના છે બરાબર તફાવત સર બોલ બેટા સ્વાધ્યાય 1.4 માં 9 થી 12 ક્વેશ્ચન બાકી છે હા બરાબર મને ખ્યાલ છે બરાબર યા તફાવત વાળા હતા ને એટલે જ બાકી રાખ્યા દીકરા હું પૂરક ગણ ને તફાવત ગણ ના હતા ને એટલે જ બાકી રાખ્યા બરાબર કે નહીં જો માઈનસ છે જો હવે તફાવત ગણ કયો ગણ તફાવત ગણ ગણ a અને ગણ b નો તફાવત ગણ લખાય a માઈનસ b શું લખાય ગણ a અને ગણ b નો તફાવત ગણ ગણને શું લખાય a માઈનસ b શું લખાય a માઈનસ b બરાબર આમાં શું આવશે મિત્રો ઉદાહરણ લઈએ પહેલા એક ઉદાહરણ લઈએ માની લો કે u ઇક્વલ ટુ 1 to 10 આ નાના નાના ઉદાહરણ એટલા માટે લઉં છું કે નાના નાના ઉદાહરણને તમે એકવાર બરોબર તૈયાર કરી લેશો તો મોટા ઉદાહરણો આરામથી કરી શકશો બરાબર a ઇક્વલ ટુ છે 2 3 4 5 and b ઇક્વલ ટુ છે 3 4 8 9 તમને પ્રશ્ન કે a માઈનસ b તથા b માઈનસ a શોધો a અને b નો તફાવત ગણ શોધો b અને a નો તફાવત ગણ શોધો તો a માઈનસ b શું થશે જો a માઈનસ b શું થશે a ના બધા જ સભ્યો લખવાના પણ b માં હોય તે નહીં લખવાના કયા a ના બધા જ સભ્યો લખવાના પણ b ના સભ્યો લખવાના એમાં કોણ છે 2 3 4 5 છે આ 2 3 4 5 આવશે પણ કયા નહીં આવે જે b માં હોય તે નહીં આવે ખ્યાલ આવ્યો કે નહીં સભ્યો આમાંથી જ લખવાના પણ આમાંથી કેટલાક સભ્યો બાદ થશે કયા સભ્યો બાદ થશે b માં હોય તો કોણ આવશે તો b માં 3 4 છે બાદ થઈ જાય કેટલા વધ્યા 2 5 બરાબર 8 9 નહીં આવે ધ્યાન રાખજો બેટા સભ્યો a માઈનસ b માં માત્ર a ના સભ્યો જ આવશે અને કહેવાય માત્ર ગણ એના સભ્યો શું કહેવાય
A અને B માંથી માત્ર ગણ એના સભ્યો. તો ચાલો B માઇનસ A લખતા આવડશે કે નહીં? આવડે કે નહીં? બોલો, B માઇનસ A લખતા આવડે કે નહીં? B માઇનસ A લખતા આવડે કે નહીં? B ના લખવાના, પણ A માં હોય તે લખવાના નહીં. તો કોણ આવશે? B ના સભ્યો 3 4 8 9 આવશે, પણ A માં કોણ છે? 3 4 છે, એ નીકળી જશે. તો કોણ વધશે? એની વ્યાખ્યા શું થાય? A માઇનસ B એની વ્યાખ્યા શું થાય? તો કે x belongs to A. x પણ x કેવો? x belongs to A, પણ x does not belongs to B. હવે A માઇનસ B માં કયા સભ્યો હતા? બીજું પણ ખબર પડી. A માઇનસ B is not equal to B માઇનસ A. A માઇનસ B માં 2 5 આવ્યા, B માઇનસ A માં કેટલા આવ્યા? 8 9 આવ્યા. બીજું પણ ખબર પડશે, બેયનો છેદગણ ખાલી ગણ થાય. જો A માઇનસ B ને B માઇનસ A નો છેદગણ કેવો ગણ થાય? ખાલી ગણ. એ પણ આપણે યાદ રાખવું પડશે. સો A માઇનસ B છેદ B માઇનસ A ઇક્વલ ટુ શું થાય? ખાલી ગણ 5. હવે x A માં ક્યારે ન આવે? A માઇનસ B માં ક્યારે? આ ખાસ સમજવું જરૂરી છે. બરાબર? જો x not belongs to A minus B, આવું ક્યારે પોસિબલ બને? વિચાર કરો, દિમાગ લગાડો. દિમાગ જ્યાં સુધી તમે નહીં લગાડો ત્યાં સુધી નહીં આવે કે A minus B માં ક્યારે સભ્ય નહીં હોય. તો જો પેલા જો A minus B માં 1 આવ્યો નહીં. કેમ? A માં નથી. કેમ? A માં નથી. એટલે જો A માં નહીં હોય તો A માઇનસ B માં આવશે નહીં. તો સીધી વાત થઈ કે આના પરથી લખી શકાય that implies x not belongs to A. પણ સાહેબ એક મિનિટ તમે કહો છો A માં આ 3 તો A માં હતો, તોય કેમ A માઇનસ B માં ન આવ્યો? કારણ કે B માં હતો. ખ્યાલ કે નહીં? શું કીધું? 3 તો A માં હતો, તો A માઇનસ B માં કેમ ના આવ્યો? A માઇનસ B માં કેમ ન આવ્યો? કે કારણ કે એ B માં પણ હતો, અથવા શું લખાય? x belongs to B, અથવા તો A છેદ B. શું લખાય? A છેદ B. ખ્યાલ? તફાવત ગણમાં કોઈ પણ સભ્ય ક્યારે નહીં આવે? કાં તો A માં હશે તો નહીં આવે, અથવા તો બંનેમાં A માં નહીં હોય તોય નહીં આવે, અથવા તો બંનેમાં હશે તો પણ નહીં આવે. અહીંયા સ્પષ્ટ દેખાય છે. અહીંયા બરાબર કે અહીંયા સ્પષ્ટ દેખાય છે. બરાબર? આ ઉદાહરણની વાત કરું આની અંદર. સો તો કે 1 not belongs to A minus B, કારણ કે x not belongs to A. બીજું 3 not belongs to A minus B, કારણ કે x belongs to A છેદ B. એટલે કે તફાવત ગણમાં ક્યારે સભ્ય ન આવે? કાં તો A માં હોય અથવા તો બંનેમાં હોય. ક્યારે ન આવે? તફાવત ગણમાં ક્યારે ન આવે? આ ખાસ અગત્યની પ્રોપર્ટી છે, યાદ રાખજો. કાં તો A માં ન હોય તો ન આવે, અથવા તો બંનેમાં હોય તો પણ ન આવે. આ 4 A minus B માં નથી, કારણ કે બંનેમાં હતો. તો સર હું એક કામ કરું તો શું કામ? તો ભાઈ આમાંથી તો આપણે બાદ કયા સભ્યો કરવાના? બંનેમાં હોય તે. તો આને આવું ન લખી શકું? A minus B is equal to A minus A છેદ B લખી શકો કે નહીં? ઓબ્વિયસલી લખી શકો, કારણ કે B ના સભ્યો બાદ કરવાના, પણ કયા? A માં હોય તેવા, એટલે બંનેમાં હોય તેવા. એટલે A minus B બરાબર શું લખાય? A minus A છેદ B. અને ત્રીજું એક સૂત્ર છે કે A છેદ B. એનો સ્પષ્ટ મતલબ છે A માં છે પણ B માં નથી. આમાં શું આવે? x ક્યાં છે? A માં છે પણ B માં નથી. બરાબર? અને શબ્દોમાં લખવું હોય તો જો A minus B ની વ્યાખ્યા લખી ને, A minus B that implies x belongs to A પણ x does not belongs to B.
x b માં નથી તો ક્યાં હોય યાર b' માં હોય તો આના પરથી એવું લખી શકાય that implies x belongs to a અને x belongs to b તો x a માં પણ થયો b માં પણ થયો તેનો મતલબ શું થયો x belongs to a એટલે b' શું થયું એ x b માં નથી તો ક્યાં હોય b' માં હોય તો શું થયું અને એટલે છેદ a અને b' તો x belongs શું થયું a છેદ b' એટલે આને પણ તમારે યાદ રાખવાનું છે a માઈનસ b ને બીજી કઈ રીતે લખાય a માઈનસ a છેદ b ત્રીજી કઈ રીતે લખાય a છેદ b' ને આને શું કહેવાય શબ્દોમાં આને શું કહેવાય a અને b માંથી માત્ર ગણ a ના સભ્યો બરાબર શાબ્દિક અર્થ યાદ રાખવો જરૂરી છે a માઈનસ b નો શાબ્દિક અર્થ થાય કે a અને b માંથી માત્ર ગણ a ના સભ્યો શબ્દોથી સમજવાનું શાબ્દિક અર્થ સમજવો જરૂરી છે શાબ્દિક અર્થ સમજવો જરૂરી છે ચાલો b માઈનસ એને શું લખાય તો કે b માઈનસ a પણ શું લખાય b માઈનસ a છેદ b પણ લખાય એવું શું લખાય b છેદ a ડેશ વેન આકૃતિ જોતી હોય a માઈનસ b ની વેન આકૃતિ જોતી હોય તો આ રીતે આવશે જો કોની a માઈનસ b આ a છે આ b છે આ a b આ કોણ છે બંનેમાં હોય a છેદ b તો આ કયો ગણ થયો આ a માઈનસ b થયો આ b માઈનસ a થયો બરાબર આ કોણ થયો આ જે ગણ થયો કયો થયો b માઈનસ a આ ગણ થયો a માઈનસ b ને વચ્ચે વાળો ગણ કયો થયો a છેદ b એટલે આખા a માંથી a છેદ b ને બાદ કરી નાખો એટલે કોણ વધે a માઈનસ b તો પછી સર હું એવું ન લખી શકું આવું લખી શકું કે નહીં કે a માઈનસ b યોગ a છેદ b a માઈનસ b ને a છેદ b ને ભેગો કરતા આખો a થઈ ગયો કે નહીં તો બરાબર શું લખી શકાય એ લખી શકાય નહીં ઓબ્વિયસલી લખી શકાય બરાબર a માઈનસ b યોગ a માઈનસ b માં a છેદ b એડ કરી દો એટલે આખો a થઈ જાય b માઈનસ a માં યોગ શું કરો a છેદ b કરો તો આખો કોણ થઈ જાય b થઈ જાય આ બધા ગુણધર્મ યાદ રાખવા જરૂરી છે આ બીજું બોર્ડ બરાબર હવે જો આપણે સ્વાધ્યાયના દાખલા જે મૂક્યા હતા હવે તમને આરામથી કરી શકશો બરાબર કેટલા દાખલા મૂક્યા હતા સ્વાધ્યાયના સ્વાધ્યાયના 1.4 ના જો 9મો દાખલો થશે 10મો દાખલો થશે 12મો દાખલો થશે 11મો બધા દાખલા થશે જો આ થિયરી સમજાવી ને બરાબર એટલે બધા જ દાખલા થઈ જશે 8 થી 12 બધા જ દાખલા થઈ જશે બરાબર 8 થી 12 8મો દાખલો તો ગઈકાલે કરાયો હતો એટલે 9 થી 12 બધા જ દાખલા થઈ જશે 9મા દાખલામાં a b c d આપ્યા છે ને તફાવત ગણ માંગ્યા છે બરાબર 10મા દાખલામાં x અને y આપ્યા છે તફાવત ગણ અને છેદ ગણ માંગ્યા છે બરાબર r એ વાસ્તવિક સંખ્યા છે q એ સમય સંખ્યા છે 11મો દાખલો તો r માંથી q જાય તો r માંથી બધી જ સમય સંખ્યા જતી રહી તો કોણ વધે અસમય સંખ્યા તો r - q બરાબર શું થાય q ડેશ અસમય સંખ્યાનો ગણ શું થાય અસમય સંખ્યાનો ગણ ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ પણ તમે જાતે કરી શકો ઓકે ચાલો મિત્રો બાય